નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક સંયોજનના એસિડિક ગુણધર્મની ચર્ચા શરૂ કરેલી. મેં કહેલું ને કે લાંબો ટોપિક છે હજુ તો, એમાં આપણે માંડ અડધે સુધી સંઘ પહોંચેલો, હજુ તો બાકી છે. પણ રીકેપમાં માત્ર મારે એટલું યાદ કરાવવાનું, એમ તો આપણે ભૌતિક ગુણધર્મની પણ માહિતી લીધેલી યાદ છે ને. ભૌતિક ગુણધર્મમાં ભૌતિક અવસ્થા, બીજું ઉત્કલન બિંદુ, ત્રીજી દ્રાવ્યતાની ચર્ચા હતી. ઓકે, અને એસિડિક ગુણધર્મની અંદર pK ના મૂલ્ય પરથી તમે એસિડિકતા નક્કી કરતા હતા, એ બધી ચર્ચા. અને મેં એક સંસ્પંદન સ્વરૂપ પણ છેલ્લે આકૃતિમાં મૂકેલું. અત્યારે તમારી પાસે એસિડિકતાની આખી કમ્પેરિઝન કરવાની છે. તો સૌથી પહેલું કે pK ના મૂલ્ય પરથી જે તમે ચર્ચા કરેલી હતી, એ નિયમ પ્રમાણે આપણી પાસે ROH આલ્કોહોલ છે, ફિનોલ છે રિંગ પર OH, અને RCOH કાર્બોક્સિલિક છે. આ દરેકની અંદર તમારી જો પાણી સાથેની પ્રક્રિયા તમે આપશો, એટલે અહીંથી આ બોન્ડ તૂટવાનો છે અને H+ તમે ત્યાં આગળ આપી દેવાના છે. એટલે OH બંધ તૂટે, OH બંધ તૂટે, એકમાં હું એરો મૂકી દઉં છું કે આ અને પ્રોટોન H+ નું દાન કરી દેશે. જો એ પ્રોટોન H+ નું દાન કરે તો આ તો બંને તમારી પાસે જાણીતા મુદ્દા છે. આગલા ચેપ્ટરમાં આલ્કોહોલ અને ફિનોલ હતું, રાઈટ? એનું તમે સંસ્પંદન, સ્ટ્રક્ચર ને આ તે ઘણી બધી ચર્ચા કરેલી છે. અત્યારે મારે RO માઈનસ મૂકવાનું છે અને પ્લસ H3O પ્લસ છે, રાઈટ? એમાં મેં પાછળ લખેલું છે. હવે ઇલેક્ટ્રોન પ્રમાણે જો આપણે ગોઠવણી કરીએ તો 2s2 2px2 2py1 2pz1 બંધમાં હતું, કરેક્ટ? અને આમાં તમારી પાસે 2s2 2px2 પણ OH બંધ તૂટ્યો, જેના કારણે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે રહેવાનું છે. માટે RO જે છે, ઓક્સિજન ઉપર ઋણ વીજભાર લાગી ગયેલો છે અને એને તમે જનરલ નામ આલ્કોક્સાઇડ આયન કરેલું છે. લખી નાખીએ કે ભાઈ આ આલ્કોક્સાઇડ આયન, બસ સળંગ નામ જવા દીધું. અને H3O+ તો છે જ. પણ એમાં આલ્કોક્સાઇડ આયનમાં જે ઋણ વીજભાર છે, એ વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ પર વિસ્થાનીકૃત, એટલે સ્થાપિત થયેલો કહેવાય સાદી ભાષામાં. પણ એ ત્યાં સ્થિર રહ્યો ને, એમાં કોઈ ફેરબદલી થતી નથી. અને એના કારણે આલ્કોક્સાઇડ આયન છે, એની સ્થિરતા જે છે ઓછી હોય. એટલે હું આના પર સીધો શબ્દ લખી નાખું, સ્થિરતા ઓછી ધરાવતી પ્રક્રિયા છે તમારી આ પહેલી. બરાબર? પણ જ્યારે તમે અહીંયા આગળ ફિનોલની પાણી સાથે પ્રક્રિયા આપશો, તો હું હવે ઉલટો કરીશ. પ્રોટોન તમે લઈ લેશો એટલે H3O+ ને આગળ લખી નાખું છું અને પ્લસ. આમાં પણ તમે પ્રોટોનમાં લખેલું ને H3O+ આપી દઈએ. અને પ્લસ કરીને જે તમારી પાસે બે સંસ્પંદન સ્વરૂપ હતા કાર્બોક્સિલિકના, એને પાછું તૈયાર કરીએ તો 2s2 2px2 ઇલેક્ટ્રોનની પેર હતી જ આ ઓલરેડી. પણ H નીકળી ગયા પછીની જે પરિસ્થિતિ તમારી પાસે તૈયાર થશે, એ કેવું સ્ટ્રક્ચર બને? તો આ R C ડબલ બોન્ડ O અને આ O. તો ઓરિજિનલ તમારી પાસે 2s2 2px2 2s2 2px2, પણ બંધ તૂટવાથી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે રહેવાનું છે? ઓક્સિજન પાસે. અને એના કારણે આ જે ઓક્સિજન છે એના પર માઈનસ ચાર્જ ઋણ વીજભાર આવવાનો છે. પણ હવે જે ફેરબદલી તમે કરો છો, એમાં શું થાય? તો કે આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસેડીએ તો પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ મારે ત્યાં લેવું પડે. બરાબર છે? અને એની જો ફેરબદલી આપણે કરી નાખીએ તો હવે સ્ટ્રક્ચરમાં કેવું થશે? તો કે R આ C, આની વચ્ચે ડબલ બોન્ડ આવી જશે, અહીંયા સિંગલ બોન્ડ રહેશે. ચલો લાઇનિંગ કાઢી નાખો પહેલા અને દૂર કરી દેશું આપણે. તો ફરી પાછું સ્ટ્રક્ચર મૂકો
તો પરિસ્થિતિ કેવી થઈ કહેવાય? આનું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં ખસી ગયેલું છે એટલે એની પાસે માત્ર 2 જ ઇલેક્ટ્રોનની પેર રહેવાની. ત્યારે પેલા પાસે 2 રેડ હતી અને ખસી જવાને કારણે હું ગ્રીન પેર અહીંયા મૂકી દઉં. એટલે હવે પરિસ્થિતિ કેવી થઈ ગયેલી છે કે ભાઈ અહીંયા આગળ આ ઓક્સન ઉપર ઋણ વીજભાર આવી જશે અને એના કારણે તમે જે ફાઇનલ સંસ્પંદન સ્વરૂપ મૂકેલું આ બંને છે, ખાલી વચ્ચે હું એરો મૂકી દઉં છું. તો જેના કારણે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય કે આના પર -4 આના પર -4 આ ફેરબદલી થાય સંસ્પંદનની ઘટના જે આપણે લાસ્ટ ટાઈમ દોરેલું હતું. પણ એમાં વિદ્યુત ઋણ બંને વિદ્યુત ઋણ ઓક્સન પરમાણુ પર ઋણ વીજભારની ફેરબદલી થતી રહેશે. એટલે આ જે કાર્બોક્સિલેટ ઋણ આયન છે ને, કાર્બોક્સિલેટ ઋણ આયન છે એની સ્થિરતા સૌથી વધુ હોય અને સ્થિરતા વધી જશે જેના કારણે એસિડિક પ્રબળતા પણ વધે છે. ત્યારે અહીં આગળ ફિનોલમાં કેવી પરિસ્થિતિ થઈ? તો જ્યારે તમે H3O+ મૂકી દેશો, દૂર કરો, અને હું બાકીનું સ્ટ્રક્ચર મૂકું છું જેને તમે ફિનોક્સાઇડ આયન કહો છો. અત્યારે મારે ફેરબદલીમાં દાખલા તરીકે અહીંયા દ્વિબંધ મેં મૂકેલો છે અને ઓક્સિજન છે. તો પરિસ્થિતિ એવી થઈ કે જો 2s2 2px2 2py1 2pz1 હતું, પણ બંધ તૂટવાને કારણે 2s2 2px2 અને ઇલેક્ટ્રોનની જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સન પરમાણુ પર આવી ગયું, માટે એના પર ઋણ વીજભાર આવવાનો છે. આ ઓક્સન ઉપર તમે ઋણ વીજભાર માઈનસ મેં મૂકેલું છે અને એનું નામ તમે લખશો ફિનોક્સાઇડ આયન. એટલે લખી નાખીએ, ચાલો ફિનોક્સાઇડ આયન બને છે, બરાબર. અને આનું નામ તમારી પાસે કાર્બોક્સિલેટ આયન, બરાબર. ત્રણેના મેં સ્ટ્રક્ચર મૂકી દીધા. પહેલું જે બને છે આલ્કોક્સાઇડ આયન, એમાં ઓક્સિજન એક જ પરમાણુ પર. ત્યારે ફિનોલ જે છે એમાં ફિનોક્સાઇડ આયન બન્યો, પણ પછીની જે સંસ્પંદનની જે ઘટના હતી એ કરી લો યાદ. શું પરિસ્થિતિ થવાની છે? તો કે એમાં આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર, જેના પર પેર મૂક, આ અહીંયા ખસે તો ત્યાં દ્વિબંધ આવશે ને. હવે જો દ્વિબંધ ત્યાં આગળ આવી જાય, આ દ્વિબંધ, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ તમારી પાસે ખસીને અહીંયા આવવાનું છે. એટલે એનું જે હું સ્ટ્રક્ચર મૂકું છું એ સંસ્પંદનમાં આમ એરો પાડી દઉં છું ને એક જ મૂકું છું. કરો ચેક કે આ સ્ટ્રક્ચર ઓકે. અહીંયા ડબલ બોન્ડમાં ઓક્સિજન છે, જોઈ લેજો. અને પરિસ્થિતિ કેવી થવાની હવે કે આ જો ઋણ વીજભાર અહીંયા આવી જાય, આના પર ઋણ વીજભાર ઓર્થોસ્થાન પર, બરાબર, તો દ્વિબંધ જે છે ખસીને તમારી પાસે આ રીતનો બની જવાનો છે. અને ત્યાં ઇલેક્ટ્રોનની જે પેર છે, ડબલ બોન્ડ છે, એટલે ફક્ત ઇલેક્ટ્રોનની આ ટાઈપની પેર બની ગઈ. તો જે ફિનોક્સાઇડ આયનની અંદર ઓર્થોસ્થાન, ફરી પાછું દાખલા તરીકે આ ખસેડીને ખાલી હું એરો મૂકી દઉં છું કે તમે આ જે વીજભાર જે છે એને ખસેડીને ક્યાં લાવશો? અહીંયા. તો આ વીજભાર ખસીને અહીંયા આવશે. એ કન્ટિન્યુઅસ સાયકલ ચાલુ રહેવાનું છે જે આપણે ફિનોલમાં ભણી લીધેલું છે. પણ આ જે કાર્બન છે, ફિનાઇલ કેન્દ્રનો કાર્બન, એમાં sp2 પ્રકારનું સંકરણ છે. એટલે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન પર ઋણ વીજભારની ઘનતા વધવાની છે. ત્યારે પહેલામાં આમાં તો સંસ્પંદન સ્વરૂપ છે જ નહીં, એટલે સ્થિરતા એની ઓછી છે. આલ્કોક્સાઇડ જે છે, આલ્કોક્સાઇડ એની સ્થિરતા તમે પ્રમાણમાં ઓછી કીધી છે અને એના કારણે તો આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે, ઓકે. અને આ બંને કરતા કાર્બોક્સિલિક સૌથી વધુ એસિડિક થયું છે. તો એ ત્રણેયની કમ્પેરિઝનમાં તમે માત્ર એટલું જ કહી શકો કે ભાઈ આમાં આલ્કોક્સાઇડમાં સંસ્પંદન સ્વરૂપ નથી, માત્ર એક જ ઓક્સન ઉપર ઋણ વીજભાર છે, એટલે એની સ્થિરતા ઓછી છે. ત્યારે ફિનોલની અંદર, ફિનોલ જે છે એમાં જવાબદાર છે સંસ્પંદન બંધારણ, પણ એમાં ઓર્થોસ્થાન પાસેનું સ્થાન, પેરાસ્થાન ને ઓર્થોસ્થાન રિપીટ જે થવાનું છે
ફિનાઇલ કેન્દ્રના sp2 સંકૃત કાર્બન પર વીજભાર રહેવાનો છે, પણ એ ઓક્સન કરતા વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે આની સાપેક્ષમાં તો એસિડિક ગુણ ઓછો થયો. પણ કાર્બોક્સિલિક સંયોજનમાંથી જ્યારે કાર્બોક્સિલેટ આયન બને તો એ કાર્બોક્સિલેટ આયનમાં બે સંસ્પંદનની ઘટના થઈ, એટલે બંને બે ઓક્સિજનના પરમાણુ વિદ્યુત ઋણતા વધુ છે એના પર ઋણ વીજભાર પ્રસ્થાપિત થતો રહેશે. સંસ્પંદન ઘટનાને કારણે એની સ્થિરતા વધે છે અને જેના કારણે ઝડપથી H+ મુક્ત કરે તો એસિડિક ગુણધર્મ વધ્યો. એટલે આ ત્રણની તમે કમ્પેરિઝન કરી. પણ હવે આપણે ડિટેલમાં એવું જોઈએ છે, આપણો પ્રશ્ન જુઓ, એમાં ઘણા બધા મુદ્દા આવતા જશે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા પર જુદા જુદા વિસ્થાપિતો દ્વારા ઉદ્ભવતી અસર, એટલે જે તમે સમૂહ જોડો છો એની એના પર શું અસર થાય. ઓકે, તો આપણે બે પાર્ટ પાડીએ. દાખલા તરીકે અહીંયા A નંબર મૂકી દઉં છું પહેલું શીખવા માટે. પહેલામાં પહેલું હું અહીંયા લખું કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, તો ઇલેક્ટ્રોન દાન કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ કહેવાય શોર્ટ ફોર્મમાં. બરાબર, પછી કલર મૂકું છું ત્યાં આગળ. તો સૌથી પહેલું કે આ કાર્બન સાથે ઓક્સિજન, કાર્બન સાથે ઓક્સિજન વચ્ચે આપણે ઋણ વીજભાર મૂકેલો છે. ઓકે, આમાં દ્વિબંધ જે છે ક્યારેક આની વચ્ચે હશે, ક્યારેક આની વચ્ચે હશે, એટલે ઋણ વીજભાર તમારી પાસે કાર્બોક્સિલિકનો થયો. હવે આને હું જરા પેટી મૂકી દઉં તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે એ પોતાના ઇલેક્ટ્રોન જે છે એ કાર્બોક્સિલિકના કાર્બનને દાન કરશે, ડોનર છે. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, વિચારી લો આ ઇલેક્ટ્રોન ગોલ્ડ મૂકેલું, ઇલેક્ટ્રોન દાતા સમૂહની આખી ચર્ચા આવી ગઈ પહેલા વિભાગની અંદર. અને આપણી પાસે જે બીજો વિભાગ છે, હું ખાલી બી નંબરથી સ્ટાર્ટ કરું એટલે તમને અંદાજ આવે કે અહીંયા આગળ એને મારે લખવું છે ઇલેક્ટ્રોન આકર્ષક, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. હવે ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઇલેક્ટ્રોન વિડ્રોલ ગ્રુપ કહેવાય એને શોર્ટ ટર્મમાં. અને ફરી પાછું આ સ્ટ્રક્ચર મૂકી દો તો કાર્બન સાથે આ જે ઓક્સિજન છે. ઓકે, પણ કહ્યું એ પ્રમાણે દ્વિબંધ અહીંયા પણ હોઈ શકે અથવા અહીં પણ હોઈ શકે, અને એના કારણે તમે આ માઇનસ ચાર્જ, આનો કલર બદલી નાખું, માઇનસ ચાર્જ કર્યો છે. પણ જો પેટી મૂકું આના માટે તો ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચશે, મેળવે છે. એરો આ બાજુ છે, ઇલેક્ટ્રોન આકર્ષક, ઇલેક્ટ્રોન વિડ્રોલ ગ્રુપ કીધું ને ઇલેક્ટ્રોન દાતા થાય. હવે આમ ઓફિશિયલી તો આપણું 11મા ધોરણ પ્રમાણે 5 જે ક્રિયાશીલ સમૂહ હતા બેન્ઝીન ટોલ્યુની પ્રક્રિયામાં, મિથાઇલ સમૂહ, મિથાઇલ, મિથોક્સાઇડ, એમાઇન, હાઇડ્રોક્સિલ, હેલોજન, એ પોતાના ઇલેક્ટ્રોનને ફિનાઇલ કેન્દ્ર તરફ પસાર કરે, દાન કરે, એટલે ઇલેક્ટ્રોન દાતા થયા ને. અને નાઇટ્રો, આલ્ડીહાઇડ, બાકીના જેટલા સમૂહ હતા એ ઇલેક્ટ્રોનને મેળવે એના અંદર. એટલે આપણે જે મૂકીએ છીએ એ ઇલેક્ટ્રોન દાતા તરીકે ખાસ એવું મૂકીએ, આ આલ્કાઇલ લખીએ છીએ કે ભાઈ આલ્કાઇલ એટલે આર કીધું. કોઈ પણ આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક શબ્દ કહીએ છીએ આપણે, એટલે પ્લસ આઈ અસર દર્શાવે. મેં બ્રેકેટમાં ધન પ્રેરક શબ્દ મૂકેલો છે, એટલે પ્લસ આઈ અસર દર્શાવે. હવે જો આ પ્લસ આઈ અસર દર્શાવે તો પરિસ્થિતિ એવી થાય કે હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ હાઇડ્રોક્સિલ સમૂહ પર કાર્બનની વીજ ઘનતા વધી જાય. વીજ ઘનતા વધે જેના કારણે H+ મુક્ત થવું મુશ્કેલ બને. આપણે જે છે આમાંથી જે H+ મુક્ત કરવો છે એ સહેલાઈથી મુક્ત થઈ શકતો નથી. ફરી બોલો છો કે ભાઈ આલ્કાઇલ સમૂહ જેટલા છે, બરાબર, આલ્કાઇલ સમૂહ કોઈ પણ R સિમ્બોલ એ પ્લસ આઈ અસર દર્શાવે, ધન પ્રેરક સમૂહ કહીએ છીએ, જેના કારણે એ હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એમાં ઓક્સિજન ઉપર ઋણ વીજભારની ઘનતા વધી જશે. માટે
પ્રોટોન અથવા H+ સહેલાઈથી મુક્ત ન થઈ શકે, પ્રોટોન મુક્ત થવું મુશ્કેલ છે એની અંદર. તો એક ફાઇનલ થયું કે આને હાજરી હોય તો સારું હું બ્લુ પેનથી લખીશ. તો પહેલો જ તમારી પાસે HCOOH ફોર્મિક એસિડ છે અને હું લખું કે ભાઈ CH3COOH છે. તો જોઈ શકો છો કે ભાઈ આની અંદર HCOOH ની બદલે ઇથેનોઇક એસિડમાં આલ્કાઇલ સમૂહની હાજરી થઈ ગઈ ને, પ્લસ આઈ અસર દર્શાવે. તો જે ફોર્મિક એસિડ છે એક જ કાર્બન, એના કરતા ઇથેનોઇક એસિડ છે એની એસિડિક પ્રબળતા વધુ હોય. આ પહેલું ફોર્મિક એસિડ કરતા એસિડિક એસિડની પ્રબળતા વધુ છે, કારણ કે આમાં આલ્કાઇલ સમૂહ નથી, ત્યારે આમાં આલ્કાઇલ સમૂહની હાજરી આવી ગઈ, પ્લસ આઈ અસર દર્શાવે, એટલે ઝડપથી મુક્ત કરવાની વાત જે છે એ થઈ શકે નહીં એની અંદર. એટલે નિશાની ખોટી મૂકી છે ને. ફોર્મિક એસિડ જે છે, ફોર્મિક એસિડ એ એસિટિક એસિડ કરતા વધુ પ્રબળ બનશે, એટલે જવાબદાર છે આપણી પાસે આ. તો હવે આલ્કાઇલ સમૂહનો જે ક્રમ લેવો હોય પ્લસ આઈ અસર, તો આપણે એવું કેવું છે કે પ્લસ આઈ અસર ની પ્રબળતાનો ક્રમ લખવો છે. ઓકે, તો એવું બને કે ભાઈ CH3 મિથાઇલ છે એના બદલે હું CH3CH2 ઇથાઇલ લખું. ઓકે, હવે એવું કરું કે ભાઈ પ્રાથમિક રીતે આ પ્રાથમિક થયું કહેવાય. હવે CH3 ટ્વાઇસ CH કરું, બરાબર, અને પછી અહીંયા CH3 થ્રાઇસ કરું અને C કરી દઉં. તો પહેલા તો આને જે બ્લોક કરું છું ચેક કરો. આ જો આપણે ક્રમ મૂકીએ તો પહેલા કમ્પેરિઝન કરો કે ભાઈ આમાં એક જ કાર્બન છે, આમાં બે કાર્બન છે. ઓકે, બીજું કે આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે જે કંઈ તમે જોડાણ કરશો એ પ્રાથમિક થયું કે 1 0 છે, આ 1 0. ત્યારે અહીંયા આગળ જે કનેક્શન હશે એ બીજા બે કાર્બન સાથે જોડવાના છો, એટલે આ દ્વિતીયક થયું કહેવાય. અને આ જે તમે જોડશો એ કાર્બન બીજા 3 સાથે છે, એટલે આ તૃતીયક થયું કહેવાય. ઓકે, તો વાત કરી એ પ્રમાણે પ્રબળતાનો જે ક્રમ છે, પ્રબળતાનો ક્રમ એ કેવો રહેવાનો છે? અહીંયા આગળ એક જ કાર્બન અને બે કાર્બન. આ આપણે એસિડિક પ્રબળતા લીધી છે, એસિડિક પ્રબળતા. તો આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી ગઈ, તો જેના કારણે તમારી પાસે એસિડિક પ્રબળતા જે છે ઓછી થાય. એટલે આપણે ઉલટું કરવું છે કે ભાઈ આ મિથાઇલ કરતા ઇથાઇલ પ્લસ આઈ અસરની પ્રબળતાનો ક્રમ છે. તો આ આના કરતા વધુ દર્શાવશે, આ આના કરતા વધુ દર્શાવશે. અને એના કારણે હવે એસિડિક પ્રબળતા લખવી છે, એટલે જો લખું છું અહીંયા આગળ કે ભાઈ એસિડિક પ્રબળતાનો ક્રમ કરવો હોય તો ઉલટું થઈ જશે કે CH3 થ્રાઇસ C અને COOH કર દો. પછી લખું CH3 ટ્વાઇસ CH અને COOH કર, અને એના પછી લખું CH3 CH2 અને COOH કર, અને હજુ એક સમારવાનું છે આપણી પાસે CH3 COOH છે. તો એસિડિક પ્રબળતાનો ક્રમ, એસિડિક પ્રબળતાનો જે ક્રમ છે એ ઉલટો થવાનો ને. આની અંદર આ પ્લસ આઈ અસર દર્શાવે છે. તો આ એસિડિક કલર આપણે બદલી નાખીએ. તૃતીયક જે છે, તૃતીયક એની એસિડિક પ્રબળતા સૌથી ઓછી હોવાની, એની એસિડિક પ્રબળતા સૌથી, જો અહીંયા આપણે ઉપર લખ્યું છે ને પ્લસ આઈ અસર, તો એસિડિક પ્રબળતા એની ઓછી છે તૃતીયકમાં, એના કરતા દ્વિતીયકની વધુ છે, એના કરતા પ્રાથમિકની વધુ છે, અને પછી તમારે આલ્કાઇલ સમૂહની પણ સરખામણી કરવી પડે. તો એને તમે અહીંયા મૂકશો તો એ પણ બની ગયું કહેવાય. આ એસિડિક પ્રબળતાનો ક્રમ થયો કહેવાય. હવે સાથે સાથે તમને એવું કહે છે કે કાર્બોક્સિલિક સમૂહ આ જે છે, મને બ્લોક કરી દો. જુઓ, પહેલું મિથેનોઇક એસિડ જે છે ઇથેનોઇક એસિડ કરતા વધુ પ્રબળ થયો. ઓકે, પણ કાર્બોક્સિલિક સમૂહમાં એરોમેટિક રાખવું હોય આપણે, બરાબર. તો પહેલું જ સભ્ય સાદા સાદું બેન્ઝોઇક એસિડ છે તમારી પાસે.
તો બેન્ઝોઇક એસિડની પ્રબળતા એ ફોર્મિક એસિડ કરતા ઓછી છે પણ એસિટિક એસિડ કરતા વધુ છે. તો એનો એક ત્રીજો ક્રમ આપણે મૂકવો છે. હું અહીંયા આપી દઉં તમને. અત્યારે આપણે ગુજરાતીમાં લખી નાખીએ કે ભાઈ ફોર્મિક એસિડ છે, બરાબર. એના પછી લખી નાખું તો આ એરોમેટિક એસિડ તો બેન્ઝોઇક એસિડ છે, અને ત્રીજો લખી નાખું છું તમારી પાસે એસિડિક એસિડ છે. ઓકે, ચલો આને હું બ્લોક કરી દઉં. જે પહેલો ક્રમ હતો એવી રીતે તો બેન્ઝોઇક એસિડ જે છે તમે વચ્ચે રાખેલું છે, ચેક કરો. ઓકે, હવે હું પ્રબળતાનો ક્રમ લખું તો ફોર્મિક એસિડ કરતા બેન્ઝોઇક એસિડ ઓછો પ્રબળ છે. આ વધારે એસિડિકતા દર્શાવે, એના કરતા ઓછી છે. પણ એરોમેટિક એસિડ જે છે એ એલિફેટિક એસિડ કરતા વધુ પ્રબળ છે. તો આવો પણ ક્રમ તમારી પાસે તૈયાર થયેલો કહેવાય આની અંદર. એટલે આ તો માત્ર આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહની ચર્ચા કરી છે કે જેમ આપણે આલ્કાઇલ સમૂહની વિગત આપી. પણ હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તે જે પોતાના તરફ ઇલેક્ટ્રોનને મેળવે છે, તો એવા સમૂહ માટે શું પરિસ્થિતિ થાય એની આખી ચર્ચા આવતી જાય. તો આપણી પાસે એસિડિક પ્રબળતાનો એક ક્રમ મૂકીએ છીએ. હવે એ ક્રમની અંદર દાખલા તરીકે તમે પેલી ખાલી C6H5 છે એટલે બેન્ઝીનની રિંગ છે એ ફિનાઇલ થયું કહેવાય ને, pH એટલે ફિનાઇલ છે. પછી ઓફિશિયલી તમારી પાસે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન આપણે ગણતા નથી. તો એ ક્રમ જે છે એ વધતા ક્રમમાં કે ભાઈ ફિનાઇલ છે એના કરતા તમારી પાસે ઉલટા ક્રમમાં આયોડિન આવે, પછી બ્રોમિન આવે, પછી ક્લોરિન આવે અને ફ્લોરિન આવે. તો આપણે અહીંયા ફિનાઇલ, આયોડિન, બ્રોમિન, ફ્લોરિન એટલે આના માટે હું આમ છગડીયો કૌંસ કરી દઉં છું નીચે. ઓકે, એ આમ ઉલટો ક્રમ તમે તૈયાર કરી દેલો છે આની અંદર. અને એના કરતા વધુ જે પ્રબળતા દર્શાવશે એ તમારી પાસે Cn છે. Cn n આવે એટલે તમે NO2 મૂકશો. n આવશે એટલે કોણ લખવાના છો તમે? NO2 મૂકવાના છો આની અંદર. અને સૌથી વધુ પ્રબળતા જે છે આપણે લાસ્ટ ટાઈમ લખેલું યાદ છે ને, કયું હતું? F3C, F3 ફ્લોરો એટલે F3C. અને હવે દરેકને આગળ ડેશ મૂકી દો સમૂહ તરીકે બ્લુ કલરમાં. ઓકે, તો અહીંયા આગળ આ પાછો ક્રમ મૂકી દો Cn, NO2, F3C. જો આવા પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય હાજરીમાં તો એની એસિડિક પ્રબળતાનો ક્રમ તમારી પાસે આ પ્રકારનો બદલાતો રહેશે. રાઈટ? એટલે હવે pH મૂકેલું છે તો જે બેન્ઝોઇક એસિડ હોય રિંગ ઉપર C ડબલ, તો એની એસિડિક પ્રબળતા આપણે ત્રણ કમ્પેરિઝન શું કરી છે? ફોર્મિક એસિડ, બેન્ઝોઇક એસિડ ને એસિડિક એસિડ, એ ત્રણની કમ્પેરિઝન અહીંયા આગળ આ પ્રકારની રચના કરી. એટલે જો તમે એક જ સરખા ગણતરીમાં મૂકી દો સેમ્પલ તરીકે, હવે હું એમ લખું કે ભાઈ આ એસિડિક પ્રબળતાનો ક્રમ તમારી પાસે તૈયાર થયો. એસિડિક પ્રબળતાનો ક્રમ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એટલે અહીંયા ફ્લોરિન મૂકી દઉં, પછી CH2 ને COOH કરું. અહીંયા ક્લોરિન મૂકી દઉં, CH2 ને COOH કરું. બરાબર? ફ્લોરિન, પછી ક્લોરિન અને પછી બ્રોમિન લખું તો Br, CH2 અને COOH આપણે કરી શકીએ. અને છેલ્લે તમે આયોડિન લખો હોય તો પણ લખી શકો. એટલે બે વસ્તુ આવી કે ભાઈ એસિડિક પ્રબળતા જે છે અહીંયા તમે જે મૂકશો એ ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે. તો પછી એસિડિક પ્રબળતાનો ક્રમ તમારી પાસે કેવી રીતનો તૈયાર થવાનો છે? વધતો ક્રમ કે ઘટતો ક્રમ એ તમારે વિચારવાનું છે. આ સમૂહ માટે ચર્ચા કરી છે, બરાબર? તો ફ્લોરિન લાગશે, ક્લોરિન લાગશે અને બ્રોમિન લાગશે. અને હજી તમારી પાસે માની લો કે હું ખાલી ટપકા મૂકી દઉં તો આયોડિન મૂકવાના છો ને, તો એસિડિક પ્રબળતા તમારી પાસે
આ વધવાની છે, વધતા ક્રમમાં તૈયાર થઈ ગયા. આ હેલોજનની માહિતી આવી. સાથે સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એની સંખ્યા જો તમે ધ્યાનમાં રાખો, ધારો કે આપણે સંખ્યાને ધ્યાનમાં રાખવી છે, તો સંખ્યા પ્રમાણે એવું થઈ શકે. અને પ્રેરક અસર પણ લેવાની છે. પ્રેરક અસર માની લો કે હું અહીંયા Cl CH2COOH લખું, રાઈટ, ક્લોરીન છે. એના બદલે હું Cl2 CH અને COOH લખું અને એના બદલે Cl3 કરું, C અને COOH કરું, તો શું કમ્પેરિઝન તમે કરશો અહીંયા આગળ? ચલો રેડ પેન જ રાખીએ કે ભાઈ આમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા 1 છે, અહીંયા 2 સંખ્યા થઈ અને અહીંયા 3 સંખ્યા થશે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય તો પણ તમારી પાસે એસિડિક પ્રબળતા આના કરતા વધુ છે, એના કરતા પણ વધુ હોય છે, રાઈટ. આ બીજી માહિતી આવી. અને પ્રેરક અસરને ધ્યાનમાં રાખો. ધારો કે માની લો કે આપણે બધા Cl વાળા સરખા જ મૂકેલા છે, હું એવું લખું CH3 CH2 CH અને COOH કરી દઉં અને અહીંયા આગળ એક ક્લોરીન મૂકું છું, તો કાર્બોક્સિલિક સમૂહ જે છે, કાર્બોક્સિલિક સમૂહ એની નજીક છે ને Cl, એને શિફ્ટ કરી નાખીએ, આ બાજુ રાખીએ તો સમાડવાનું છે ફરી પાછું, એટલે CH3 CH આ Cl CH2 અને COOH થોડું ક્રોસમાં લખ્યું અને એના બદલે આ બાજુ લઈ લો Cl CH2 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 અને COOH છે. શું થયું કહેવાય એમાં? તો કે તમારી પાસે હું ખાસ મૂકું છું કે આ કાર્બોક્સિલિક સમૂહ જે છે, કાર્બોક્સિલિક સમૂહ, એના પર મેં રાઉન્ડ આપી દીધું, કરેક્ટ. મકાન નંબર પણ આપણે આપી દીધું. ધારો કે નામ પડ્યું તો 1 2 3 4, તો આને તમે 2 ક્લોરોબ્યુટેનોઇક એસિડ કહેવાના છો. ત્યારે 1 2 3 4, તો 3 ક્લોરોબ્યુટેનોઇક એસિડ કહેવાના છો. અને આને 1 2 3 4, તો આને 4 ક્લોરોબ્યુટેનોઇક એસિડ કહેવાના છો. તો પ્રેરક અસર જે છે, પ્રેરક અસર નજીક હશે તો પ્રેરક અસર વધુ થવાની છે, પણ જેમ કાર્બનથી દૂર તમારી પાસે જતા જાઓ એમ પ્રેરક અસર શું થવાની છે? ઘટતી જાય. તો એસિડિક પ્રબળતા જે છે, એસિડિક પ્રબળતા પણ ઘટે છે એવો શબ્દ કીધો. એટલે હું કલર હવે રેડ મૂકું છું, તો એસિડિક પ્રબળતા જે છે આની સૌથી ઓછી હોય, એના કરતા આની વધુ છે, એના કરતા આની એસિડિક પ્રબળતા વધુ તૈયાર થતી હોય. આ તમારી પાસે એક જ સરખા હેલોજનની ચર્ચા વિશેની તમે જાણકારી આપી. પણ સાથે સાથે દાખલા તરીકે હવે એરોમેટિક સંયોજન લઈએ, તો એરોમેટિક સંયોજનની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો આપણે પહેલા જ કહ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા એટલે મિથાઇલ, મિથોક્સાઇડ, એમાઇન, હાઇડ્રોક્સિલ, હેલોજન, એ બધા ઇલેક્ટ્રોન દાતા છે. એટલે હું અહીંયા આગળ આ તમારો બીજો એક મુદ્દો છે, સાથે આપણે આકૃતિ પણ મૂકી દઈએ. આ રિંગ જ મૂકીશ આની અંદર. અને દાખલા તરીકે COOH, ઓકે, ત્રણ ગોઠવી દો. પહેલા રિંગ ઉપર COOH અને અહીંયા પણ રિંગ ઉપર COOH છે. મેં રિંગ મૂકી છે અત્યારે, તો વચલામાં તો મારે કશું કરવાનું છે જ નહીં, એટલે એનું નામ આપી જ દો કે ભાઈ બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે. પણ હવે તમે જે ક્રિયાશીલ સમૂહ જોડવાના છો, ક્રિયાશીલ સમૂહ, એમાં ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક એ પ્રકારે મૂકવું છે. ચલો હું 2 કલરનો યુઝ કરું છું. સૌથી પહેલું તમે આ બ્લુ કલરમાં OCH3 મૂકો છો, અહીંયા ક્રિયાશીલ સમૂહ, અને અહીંયા આગળ આપણે NO2 સમૂહ મૂકીએ છીએ, રાઈટ. તો પહેલામાં પહેલું તમે એનું નામ પાડો, તો પેલું જે બેન્ઝોઇક એસિડ છે આ ચોથા સ્થાનમાં છે, બેન્ઝોઇક એસિડ જે ચોથા સ્થાનમાં છે. એટલે પહેલા તો એનું 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય. આનું નામ પાડી દો 4 મિથોક્સી અને શોર્ટ ફોર્મ લખો છો બેન્ઝોઇક એસિડ. સામે લખશો તો તમારી પાસે 4 નાઇટ્રો શોર્ટ ફોર્મમાં બેન્ઝોઇક એસિડ મેં આપી દીધું છે.
હવે રેડ પેનની નિશાની જુઓ કે ભાઈ આ જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા એટલે એરો મેં અંદર તરફ મૂકેલો છે, તો એના કારણે આનો એરો પણ તમારી પાસે બહારની તરફ રહેશે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઓકે, ઇલેક્ટ્રોન અને આમાં ઉલટું છે ને, ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે NO2 ઇલેક્ટ્રોન મેળવે ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન મેળવશે, તો આ કાર્બોક્સિલિક છે એમાં પણ ઇલેક્ટ્રોન અંદરની તરફ મારે મૂકવાનું થશે. રાઈટ? તો તમારે કમ્પેરિઝન આવો પાછા પહેલું જ જે લખાણ આપેલું છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, તો OH માંથી H+ મુક્ત થવો મુશ્કેલ છે ને. બરાબર? હજી તમને આપી દઉં છું કે ભાઈ H+ મુક્ત થવો મુશ્કેલ પડી જાય. આ આપણી ચર્ચા. તો એનો અર્થ એમ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, તો એની એસિડિક પ્રબળતા જે છે, એસિડિક પ્રબળતા એ ઓછી હોવાની. બરાબર? અને આની સાપેક્ષમાં આની એસિડિક પ્રબળતા વધુ હોય. અને એ શેના પરથી નક્કી કરેલું છે? તો કે pKa ના મૂલ્ય પરથી. કે ભાઈ 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ જે છે એનો જે pKa નું મૂલ્ય તમારી પાસે, આ બેન્ઝોઇક એસિડ છે એનો pKa નું મૂલ્ય, અને આ જે છે એના pKa નું મૂલ્ય, તો એ તમારી પાસે ક્રમ જે છે એનો ઘટતો વધતો જે બોલવો એ પ્રમાણે. એટલે તમારે આને યાદ રાખવું પડે કે જ્યારે એરોમેટિક કાર્બોક્સિલિક સંયોજન હોય અને એની સાથે જો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાતો હોય તો એની એસિડિક પ્રબળતા ઘટે. પણ જો ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ જોડાતો હોય તો એની એસિડિક પ્રબળતા વધે છે. બરાબર? એટલે આ એક વિગત તમારી પાસે આવી રીતની તૈયાર થઈ. સાથે સાથે એક જાણકારી માટે વધારાની મૂકીએ છીએ કે તમારી પાસે ઓર્થોપેરા તરીકે મૂકવું હોય, ઓર્થોપેરા તરીકે, તો એની અંદર આપણે એક જ સરખા સભ્યો મૂકી દઈએ છીએ. જુઓ કે બે રિંગ છે, આ COH છે, બરાબર? એક આ બીજું સભ્ય અને આ ત્રીજું સભ્ય, 3, અને છેલ્લું આપણે રિંગ ઉપર COH મૂકી દીધું. આ તો ઓલરેડી બેન્ઝોઇક એસિડ છે જ. હવે તમે એક જ સરખો ક્રિયાશીલ સમૂહ જોડવાના છો. એક જ સરખા જો ક્રિયાશીલ સમૂહ તમે જોડવાના હોય તો પહેલું જે છે એ બેન્ઝોઇક એસિડ, એની એસિડિકતા સૌથી ઓછી હોય. બરાબર? હવે ક્રમ જે એસિડિકતાનો છે એ ઓર્થોપેરા મેટા, તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ઓર્થો, પેરા અને મેટા. તો નિશાની પહેલા ચેક કરો કે ઓર્થો હશે એટલે પહેલું અને બીજું સ્થાન થયું, અને પહેલું ને ચોથું અને પહેલું ને ત્રીજું થયું ને આપણી પાસે. તો માની લો કે હું એક જ સરખો ક્રિયાશીલ સમૂહ જોડું છું. અહીંયા આગળ ઓર્થો કરવું છે એટલે કલર ચેન્જ કરી નાખીએ આપણે. ઓર્થો સ્થાનમાં NO2 લગાડું છું. ઓકે, અહીંયા આગળ પેરા સ્થાનમાં NO2 લગાડું છું અને આ મેટા સ્થાનમાં NO2 લગાડું છું. એટલે માત્ર અહીંયા 1:2 તો ઓર્થો સ્થાન થયું કહેવાય, આ 1:4 તો પેરા સ્થાન થયું કહેવાય, અને 1:3 છે તો એ મેટા સ્થાન થયું કહેવાય. તો એનો અર્થ એવો, આ જે પ્રબળતાનો ક્રમ લખેલો છે, પ્રબળતાનો ક્રમ એ 1:3 ના સ્થાનમાં હોય એક જ સરખો ક્રિયાશીલ સમૂહ આપણે મૂકેલો છે, એ પછી ઇલેક્ટ્રોન દાતા હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ, બંને માટે લાગુ પડે. આ એક જ સરખા છે ને? કયા છે બધા? ઇલેક્ટ્રોન તમારી પાસે આકર્ષક છે. પણ માની લો કે ઇલેક્ટ્રોન દાતા તમે મૂક્યો, મિથાઇલ મૂક્યો અહીંયા આગળ તમે, અહીંયા તમે CH3 મૂકી દીધું હોય તો 2-મિથાઇલ બેન્ઝોઇક એસિડ બોલે. આનું નામ પહેલા કહીએ તો કેવું થાય? 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે, 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે, 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે, અથવા એને મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ કહેવાય. તો આ બધા જ ઇલેક્ટ્રોન આકર્ષક હતા. એવી રીતે ઇલેક્ટ્રોન દાતા મૂકવા આલ્કાઇલ
તો અહીંયા CH3 મૂકી દો તમે તો 2 મિથાઇલ બેન્ઝોઇક એસિડ, 4 મિથાઇલ બેન્ઝોઇક એસિડ, 3 મિથાઇલ બેન્ઝોઇક એસિડ છે. તો આની અંદર એસિડિક પ્રબળતાનો જે ઉપર ક્રમ કયો છે એ પ્રમાણે રહેવાનો છે. તો એસિડિક પ્રબળતા નિશાની હું મૂકું છું આની અંદર. આની એસિડિક પ્રબળતા ઓર્થોસ્થાનની સૌથી વધુ હોય, એના કરતા ઓછી પેરાસ્થાનની, એના કરતા ઓછી મેટાસ્થાનની, ને સૌથી ઓછી એસિડિક પ્રબળતા કોની છે? તમે બેન્ઝોઇક એસિડ મૂકેલો છે. બરાબર. એટલે મૂળ મુદ્દો એટલો જ તમને કહેવામાં આવે છે. આખી ચર્ચા કર્યા પછી છેલ્લે એવું આવે કે ભાઈ એમાં જુદા જુદા વિસ્થાપિતો દ્વારા ઉદ્ભવતી અસર. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે તો H+ થવું મુશ્કેલ છે. આલ્કાઇલની ચર્ચા આપણે ડિટેલમાં આપી, અને એમાં કારણ કે જેમ કાર્બન શૃંખલા વધતી જાય, મોટા કદનો આલ્કાઇલ બને, મોટા કદનો આલ્કાઇલ બનતો જશે એમ આ અસર વધુ કરવાનું છે, જે તમે ચેક કરી લીધેલું છે. એટલે મિથાઇલ એક જ કાર્બન, ઇથાઇલ બે કાર્બન છે. મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ તો ચાલતું રહે, પણ સાથે સાથે આપણે દ્વિતીયક અને તૃતીયક પણ લીધું પ્લસ આ અસર. તો એના કારણે એસિડિક પ્રબળતા જે છે ઉલટા ક્રમમાં થઈ ગઈ ને. બરાબર. પછી બે એરોમેટિક છે તો એની પણ ચર્ચા તમે લઈ લીધી. સાથે સાથે ઇલેક્ટ્રોન આકર્ષક માટે જે આ પ્રબળતાનો ક્રમ મૂકેલો છે, કાર્બોક્સિલિકમાં સૌથી વધુ પ્રબળ તમે ટ્રાઇફ્લોરોઇથેનોઇક એસિડ કીધેલું હતું ને, તો એ પ્રમાણે હાઇડ્રોજનની કમ્પેરિઝન કરી, પ્રેરક અસરની માહિતી આપી. આની અંદર બે જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન આકર્ષક બે સમૂહ જોડ્યા છે. પછીનામાં તમારી સાથે એક જ પ્રકારનો સમૂહ જોડ્યો, પણ ઓર્થોમેટા પેરામાં અસર કેવી દર્શાવે. અને સાથે સાથે જો આપણી પાસે સ્પેસ છે તો વિનાઇલ અથવા ફિનાઇલ, તો ફિનાઇલ વાળું તો તમારી પાસે છે. આપણે વિનાઇલ કોને કહીએ છીએ? તો કે CH2 ડબલ બોન્ડ CH હોય, CH2 ડબલ બોન્ડ CH. અને જો હું C ડબલ બોન્ડ O અને OH કરી દઉં અહીંયા આગળ, ઓકે, તો આને વિનાઇલ કાર્બોક્સિલિક તૈયાર થયો કહેવાય ને, વિનાઇલમાં. હવે મારે અહીંયા આગળ 2s2 2px2 2s2 2px2 એના ઓરિજિનલ ઇલેક્ટ્રોન આપી દો, તો આમાં સંસ્પંદનની ઘટના થવાની છે. કારણ શું છે? તો કે જે વિનાઇલ સમૂહ સાથે જે કાર્બોક્સિલિક સમૂહ તમે જોડેલો છે, એ કાર્બોક્સિલિકમાં કાર્બનમાં સંકરણ sp2 પ્રકારનું થાય, કારણ કે 3 સિગ્મા બનશે અને એક પાઈ પ્રકારનો બંધ બને. પણ હવે સંસ્પંદનની ઘટનાની અંદર થશે કેવું? તો કે આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખસીને તમે અહીંયા લેવાના છો, તો પછી અહીંયા કાર્બનની સંયોજકતા 3 જ થવાની છે. એટલે આનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તમે અહીંયા ગોઠવવાના છો. તો કાર્બન ઉપર કાર્બન જે છે, કાર્બન એમાં 2 હાઇડ્રોજન ને 1, એટલે ઓટોમેટિક આના પર ધન વીજભાર આવી જશે. એટલે પછી તમે સ્ટ્રક્ચર મૂકો તો કાર્બન ઉપર ઓટોમેટિક અહીંયા ધન વીજભાર આવી જશે ને, બરાબર. અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર તૈયાર થવાનો છે. એટલે શિફ્ટ થઈ ગયેલા પછી જો એ શિફ્ટિંગ થઈ જાય તો આપણે માત્ર ને માત્ર પછી ઉલટું કરવાનું છે. આનો એરો આપી દો ચાલો. તો આપણી પાસે CH2 સિંગલ બોન્ડ, C આ H ને નીચે મૂકું છું, અહીંયા ડબલ બોન્ડ કરી દઉં, આ ડબલ બોન્ડ છે, બરાબર. અને સાથે સાથે આ શિફ્ટ થયું તો આનું ઇલેક્ટ્રોન યુગ્મ તમારે ત્યાં લેવું પડશે. આનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ખસેડીને તમે એ પાછું લઈ લો, તો ત્યાં આગળ દ્વિબંધ બની જશે. એટલે જો હું આને આમને રાખું તો કાર્બન ઉપર કાર્બનની બાહ્યધન કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થાય, એટલે કાર્બન ઉપર ધન વીજભાર આવી ગયો. અહીંયા આગળ 1 2 3 4 તૈયાર કરેલું છે. આ શિફ્ટ થઈને ત્યાં તમે લઈ ગયા છો, એટલે આ જે ઓક્સિજન છે ફરી પાછો આ કાર્બન, બરાબર. અને અહીંયા એક જ બંધ રહેવાનો છે, સિંગલ બોન્ડ. પણ એ જે છે હવે ત્યાં ઇલેક્ટ્રોનની પેર નથી મૂકતો, તો આના પર તમે ઋણ વીજભાર કરવાના છો. તો એ કાર્બનની સંયોજકતા તમારે પૂર્ણ કરવા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મને ખસેડવું પડે. તો 1 2 3 અને 4 છે,
1 2 3 અને 4. તો ત્યાં આગળ તમે આને OH મૂકેલું છે, બરાબર. અને હવે તમે ઉલટું વિચારી લો કે દાખલા તરીકે આ જે ઇલેક્ટ્રોનની પેર છે એને અહીંયા લઈ લઉં, જેમ આ શિફ્ટ કરીને ઉપર લો છો એવી રીતે આ ઇલેક્ટ્રોનની પેરને નીચે રાખીએ, બરાબર. આને આ બાજુ લઈ જઈએ તો પાછી સંયોજકતા તમારી પાસે વધી જવાની છે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ખસીને ત્યાં આગળ જતું રહેવાનું છે. સંસ્પંદન ઘટનામાં આ તો હતું એમને પાછું CH2 બને, પણ આ માઈનસ છે, માઈનસ ચાર્જ અહીં આગળ આવી જાય. એટલે વિનાઇલ હોય અથવા ફિનાઇલ હોય તો એમાં સંસ્પંદન ઘટનાને કારણે એસિડિક પ્રબળતા પર પણ અસર જોવા મળે છે. એટલે ટૂંકમાં આખી જે ચર્ચા કરી છે, સરસ મજાનું અંદર લખાણ આપેલું છે ટેક્સ્ટ બુકમાં, લાઈન ટુ લાઈન તમે વાંચશો, અંડરલાઈન કરીને આંકડાની કમ્પેરિઝન કરશો તો આ બધી જાણકારી તમને ધ્યાનમાં આવશે. ઓકે, એટલે આ એસિડિકનો ગુણધર્મ જે હતો એ આપણે પૂરો કરી દીધો છે. હવે એની નેક્સ્ટ ટાઈમ કાર્બોક્સિલિકની બધી રાસાયણિક પ્રક્રિયા લઈશું. ઓકે, આવજો, બાય.